એપિસોડ નંબર 5 પુસ્તક નૂરન અલા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામનું ગૌરવશાળી ભવ્ય જીવનચરિત્ર ભાગ પહેલો 1958નું વરસ પાકિસ્તાન માટે અને ખાસ કરીને કરાચી શહેર માટે તો ખૂબ યાદગાર અને ઐતિહાસિક રહેશે. આ વર્ષે કરાચીએ મૌલાના હાજર ઇમામની તખ્ત નશીનીની ઉજવણી ભારે દબદબા સહિત કરી હોવા ઉપરાંત આ પ્રસંગે મૌલાના હાજર ઇમામ સહિત આપના નૂરાની પરિવારના સભ્યોએ પણ કરાચી ખાતે મુબારક પધરામણી ફરમાવી હતી. આ આનંદમાં અનેક ગણો વધારો કરવા તારીખ 3 ફેબ્રુઆરી 1958ના મૌલાના હાજર ઇમામના વહાલા પિતાશ્રી નામદાર પ્રિન્સ અલી ખાન સાહેબે કરાચી ખાતે મુબારક પધરામણી ફરમાવી. હવાઈ મથકે નામદાર પ્રિન્સ અલી ખાન સાહેબને આવકારવા મૌલાના હાજર ઇમામ આપના માતુશ્રી સાથે જાતે પધાર્યા હતા. પિતા પુત્રનું અહીં યાદગાર મિલન થયું હતું. કરાચીના ઇસ્માઇલીઓ તેમજ પાક વડાપ્રધાન વતી તેમના એડીસીએ પણ નામદાર પ્રિન્સ સાહેબનો ભવ્ય સત્કાર કર્યો હતો. નામદાર પ્રિન્સ સાહેબની પધરામણી પૂર્વે નામદાર શાહઝાદા સદરુદ્દીન સાહેબ કરાચીથી રવાના થયા હતા. કરાચીમાં તારીખ 3 ફેબ્રુઆરી 58ના એક ભવ્ય દરબાર આગાખાન જીમખાના ખાતે યોજવામાં આવ્યો હતો. સફેદ શેરવાની અને લીલા રંગનો જરિયાન સાફો પહેરી જ્યારે મૌલાના હાજર ઇમામ શાહ કરીમે પોતાના પિતાશ્રી નામદાર પ્રિન્સ અલી ખાન સાહેબ સાથે દરબારમાં પધરામણી ફરમાવી ત્યારે હાજર રહેલા હજારો ઇસ્માઇલીઓ અવર્ણનીય આનંદ અનુભવી રહ્યા. નામદાર પ્રિન્સ અલી ખાન સાહેબની કરાચીની આ મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ એક ભારે મહત્વનો બનાવ બન્યો. જગતના મહાન રાષ્ટ્રો જે આંતરરાષ્ટ્રીય સંસ્થાના સભ્યો છે તે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ તરીકે પાકિસ્તાન સરકારે નામદાર પ્રિન્સ અલી ખાન સાહેબની નિમણૂક કરી. આ નિમણૂકને ઇસ્લામી જગતે હર્ષપૂર્વક વધાવી લીધી. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલૈહિસ્સલામ જેવા મહાન પિતાના તેજવંતા પુત્રનો રાજકારણનો આ પ્રવેશ સર્વત્ર આવકાર પામ્યો. નામદાર પ્રિન્સ અલી ખાન સાહેબ જેઓ તારીખ 3 ફેબ્રુઆરીએ કરાચી ખાતે પધાર્યા હતા તેઓ તારીખ 14મી ફેબ્રુઆરીના કરાચીથી પેરિસ જવા સિધાવી ગયા હતા. મૌલાના હાજર ઇમામ શાહ કરીમે કરાચી ખાતે કેટલાક દિવસો રોકાઈ સિંધ અને સરહદના પ્રવાસે રવાના થયા. સિંધના મુખ્ય કેન્દ્રોમાં પધરામણી ફરમાવવા ઉપરાંત પેશાવર અને ખૈબર ઘાટ સુધીનો પ્રવાસ કર્યો અને અનેક વિષયો ઉપર દોરવણી આપતા ફરમાનો ફરમાવ્યા હતા. આ સઘળો પ્રવાસ પૂરો કરી આપ શ્રી લાહોર પધાર્યા અને લાહોરથી ઢાકા જવા રવાના થયા. કરાચી ઉપરાંત પૂર્વ પાકિસ્તાનના મુખ્ય શહેર ઢાકા ખાતે પણ તારીખ 12મી ફેબ્રુઆરી 1958ના એક વધુ ઉજવણી કરવાની મંજૂરી મળી હોય આ માટેની પૂરજોશ તૈયારીઓ આ અરસામાં ચાલુ હતી. આ માટે એક વગદાર સમિતિની નિમણૂક કરવામાં આવી જેણે દરેક કાર્યને ઝડપથી અમલમાં મૂક્યું હતું. તારીખ 11/2/58ના મૌલાના હાજર ઇમામ શાહ કરીમે લાહોરથી ઢાકામાં મુબારક પધરામણી ફરમાવી ત્યારે આખીએ પૂર્વ પાંખમાં ઉલ્લાસ અને આનંદ છવાઈ ગયો. ઢાકાના હવાઈ મથકે તે સમયના ગવર્નરના લશ્કરી મંત્રી સ્વાગત માટે હાજર રહ્યા હતા. ઇસ્માઇલી અગ્રેસરોએ પણ દબદબાભર્યો સત્કાર કર્યો. હઝરત ઇમામ શાહ સુલતાન મોહમ્મદ શાહે પોતાના રૂહાની ફરજંદોના કાર્યને જ મુખ્ય કાર્ય ગણી જગતની દૃષ્ટિએ મહાન લાગતા અન્ય કાર્યોને ગૌણ ગણ્યા હતા તેમ મૌલાના હાજર ઇમામના હૈયે પણ આપના વહાલા રૂહાની ફરજંદોનું સ્થાન જ મુખ્ય રહ્યું છે. આપશ્રીએ વહાલા દાદાશ્રીની જેમ રૂહાની ફરજંદોની બહેતરી માટે જીવન અર્પણ કર્યું હોય આ કાર્યને સૌથી મહત્વનું ગણી પોતાના પ્યારા રૂહાની બાળકો વચ્ચે જાહેરી પધરામણી દરમિયાન કલાકો સુધી બિરાજી તેમના કાર્યો ઉકેલે છે. પ્રથમ પધરામણી વખતે બૈયતના પ્રસંગે દિવસમાં 2 વખત પધારી કલાકો સુધી જમાતો વચ્ચે બિરાજ્યા હતા અને ત્યારબાદની પધરામણી પ્રસંગે પણ દરેક સ્થળોએ જમાતના કાર્યો માટે દિવસના ઘણા કલાકો રોજ આપ્યા છે. આનો એક વધુ પુરાવો ઢાકા ખાતેની આ પધરામણી દરમિયાન પણ મળ્યો. તારીખ 11ના સવારના આપે ઢાકા પધરામણી ફરમાવી હતી અને જિસ્માની રીતે મુસાફરીના થાકને ન ગણકારતા 11 વાગે તો જમાતખાનામાં પધરામણી ફરમાવી હતી. બપોર પછી આપ પુનઃ પધાર્યા અને રાતના 8 વાગ્યા સુધી બિરાજી જમાતોના ધાર્મિક કાર્યો ઉકેલ્યા હતા. બીજા દિવસે તખ્ત નશીની હતી છતાં એ દિને પણ સવારના પધરામણી ફરમાવી ધાર્મિક કાર્યો ઉકેલી મુરીદોને દાદાશ્રીની દિવ્ય ભવિષ્યવાણી અનુસાર અનેરા લાડ લડાવ્યા હતા.
તારીખ 12મી ફેબ્રુઆરી 1958ની સંધ્યાએ ઢાકા ખાતે 30,000ની જંગી જનમેદની સમક્ષ 49માં ઝમાના ધણી નૂર મૌલાના શાહ કરીમ હાઝર ઇમામની પાકિસ્તાનમાં બીજી અને દુનિયામાં 5મી તખ્તનશીની ઉજવવામાં આવી. દુનિયાભરના પત્રકારો, કેમેરામેનો અને તસવીરકારો અહીં પણ ઉતરી પડ્યા. રેડિયો પાકિસ્તાન તરફથી નજરે જોયેલા અહેવાલની રનિંગ કોમેન્ટરી જગતભરમાં પ્રસારિત કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઢાકાની આ ઉજવણી પ્રસંગે પૂર્વ પાકિસ્તાનના તે સમયના નાયબ ગવર્નર જે.એ. ફઝલુલ હક, મુખ્યપ્રધાન જનરલ અતાઉર રહેમાન અને પ્રધાનમંડળના સભ્યો, સરકારી અમલદારો, હુન્ઝાના નામદાર મીર અને તેમના બેગમ સાહિબા તેમજ પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી હતી. સાંજના 4 વાગે ઝમાનાના ઇમામે સ્ટેડિયમમાં પધરામણી કરતા પાકિસ્તાન એરફોર્સના વિમાનોએ આપ નામદાર ઉપર ગગનમાંથી પુષ્પવૃષ્ટિ કરી યુગ પ્રવર્તકનું બાદશાહી સ્વાગત કર્યો. પાક કુરાન શરીફની તિલાવત સાથે ઉજવણી શરૂ થઈ હતી. ઢાકા ખાતે આ પ્રસંગે ઇમામે ઝમાને ઐતિહાસિક પ્રવચન દરમિયાન મહાન મઝહબ ઇસ્લામની ચેતનવંતી શક્તિ અને તેની મહાનતાથી જગતને પરિચિત કર્યું હતું. માનવ પ્રવૃત્તિના દરેક કણમાં અને અણુમાં મહાન ઇસ્લામનું ચેતનવંતું સત્વ સિંચી ઇસ્લામના ભૂતકાળનું ભવ્ય ગૌરવ જાગૃત કરવાની આપે તક આપી. આમ ઇસ્લામીઓને હાકલ કરી ભૌતિક પ્રગતિ માટે પણ તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. શરૂઆતમાં આપશ્રીએ આ વખતે ઇસ્માઇલી રાજવીની હુકુમત હુન્ઝા ખાતે ન પધારી શકવા બદલ દિલગીરી વ્યક્ત કરી. આ પ્રસંગે હાજર રહેલા હુન્ઝાના નામદાર મીરને બીજા પ્રસંગે શક્ય એટલા વહેલા હુન્ઝા પધારવા ખાતરી આપી હતી. પછી આપે ફરમાવ્યું, અમારો જે દરજ્જો ધરાવીએ છીએ તેની કોઈ રાજદારવીએ સૂચકતા નથી. અમારા દાદાશ્રીનું સ્મરણ સદાય અમારા દિલમાં છે. તેઓશ્રીએ અમારામાં દર્શાવેલ વિશ્વાસ માટે યોગ્ય પુરવાર થવાની અમે આશા રાખીએ છીએ. આ પ્રવાસ પરથી એક વસ્તુ અમને દેખાય છે કે પાકિસ્તાનના 2 અર્ધા ભાગોને સાંકળી રહેલી ભૌતિક વસ્તુઓ કેટલી મુશ્કેલ છે. માત્ર થોડા વિમાનો, થોડા જહાજો અને રેડિયો સંપર્ક, એના પર 1200 માઇલનું આ અંતર સાધવા માટે તમારે આધાર રાખવાનો છે, એમ અમને લાગે છે. પરંતુ આ તો એક બાહ્ય મંતવ્ય જ છે, કારણ કે આ સપાટીની નીચે એક જ મઝહબનું અગાધ ઊંડાણ છે, જે કોઈ માનવીથી તૂટવું મુશ્કેલ છે. આ બંધન કાળના અંત સુધી ટકવાનું છે. આ ખરું છે, છતાં ભૌગોલિક અંતરના લીધે પાકિસ્તાન માટે ઊભી થતી મુશ્કેલીઓ માટે ઓછું ધ્યાન આપવું જોઈએ નહીં. અને આ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા માટે જો ચાલુ કોશિશો કરવામાં નહીં આવે તો એ મુશ્કેલીઓને છાજે નહીં તેવું મહત્વ મળી જશે. એટલે જ અમે અમારી કોમને એટલું જ ફરમાવીએ છીએ કે ઇસ્માઇલીઓ અને પાકિસ્તાનના શહેરી તરીકે રાષ્ટ્રીય ભાવના ફેલાવવાની અને દાખલાઓ દ્વારા તેને સુદૃઢ કરવાની તમારી ફરજ છે. અમે માનીએ છીએ કે જો વ્યવહારના સાધનો મેળવવામાં વધુ સફળતા પ્રાપ્ત થાય તો આ દેશની બંને પાંખો વચ્ચેના વેપારી સંબંધો વિકસાવવા માટે ઘણું થઈ શકે એમ છે. અમને આશા છે કે અમારી કોમ આ દિશામાં ઉત્સાહપૂર્વક હિસ્સો આપશે. આ 1200 માઇલનું અંતર મોટું લાગે છે અને તે મોટું પણ છે, પરંતુ અણુશક્તિવાળા જહાજો, ઝડપી જેટ વિમાનો અને ટેલિવિઝન જેવા વ્યવહારના આધુનિક સાધનોના ચમત્કારથી રોજ અંતર ઘટતું રહે છે. આ પ્રમાણે ચાલુ રહેશે અને એની ગતિમાં મંદતા આવવાનું કોઈ કારણ અમે જોતા નથી. એટલે જ તમે બધાએ, ખાસ કરીને યુવાન પેઢીએ, આ વિચારવું જોઈએ કે તમારો દેશ માત્ર જન્મ લેવા કે મોટા થવા, પૈસા કમાવા, લગ્નો કરવા, સંતાનો પેદા કરવા અને મૃત્યુ પામવાના સ્થાન કરતાંય કંઈક વિશેષતા ધરાવે છે. આ દેશ જીવંત છે અને તેની ઉંમર એક પેઢી જેટલીએ નથી થઈ, છતાં તે તેના હારમંદ પ્રશ્નોનો હિંમતથી મુકાબલો કરી રહ્યો છે. અને આ પ્રશ્નોને અમે એવા નથી ગણતા કે જેની સાથે તમારો કાંઈ સંબંધ ન હોય અને ચિંતારૂપ હોય. તમારો કાર્ય વહીવટી અને રાજદ્વારીય પ્રશ્નો સાથે સંબંધ ધરાવતું ન હોય તોય તમે તો એમાં ભાગ લઈ શકો છો. દેશની પ્રગતિ યા અધોગતિમાં કોઈ પણ વ્યક્તિના વર્તનનું પ્રતિબિંબ ઝીલાય છે. એટલા માટે રાષ્ટ્રના બધા જ સવાલો તમારા પ્રશ્નો છે. જો રાષ્ટ્રની પ્રગતિ પ્રત્યે એના લોકો જાગતા ન રહે તો રાષ્ટ્રની પ્રગતિ થઈ શકે નહીં. અને ખરેખર તો નેતાઓ, શિક્ષકો, માતાપિતા અને યુવાને એને દ્રઢતાથી વળગી રહે તો જ કોઈ મુસ્લિમ રાષ્ટ્ર ટકી શકે. અમારા જેવા યુવાન કરતાં વધુ અનુભવી માણસો જેઓ યોગ્ય રીતે બોલી શકે છે તેઓ આ વસ્તુ તમારી સમક્ષ પહેલાં રજૂ કરી ચૂક્યા છે. છતાં અમારું આટલું મંતવ્ય દર્શાવવાની અમે છૂટ લઈશું કે ઇસ્લામ વિનાનો પાકિસ્તાનનો વિચાર બેહુદો બન્યો હોત. છતાં જગતની સ્થિરતામાં પોતાનું સ્થાન મુકર્રર કરનારા નવા રાજ્ય તરીકે તેની મુસ્લિમ પ્રેરણાઓએ સમયની સાથે કદમ મિલાવવા જોઈએ એવી અમારી ખાતરીપૂર્વક માન્યતા છે. અમારા મુરીદો વિશ્વભરમાં પથરાયેલા છે એટલે અમે અનેક દેશો પ્રત્યે વફાદારી ધરાવે છે.
જ્યાં જ્યાં અમે પધાર્યા ત્યાંના રાષ્ટ્રીય નેતાઓ તરફથી પુષ્કળ સન્માન મળ્યું અને પાકિસ્તાનમાં પણ તેમ જ બન્યું છે. એટલે અમે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનના ગવર્નરો અને પ્રમુખને ધન્યવાદ આપવા ઈચ્છીએ છીએ. શાળાઓમાં ફરજિયાત ઇસ્લામી શિક્ષણ એ ડહાપણ ભર્યું હશે એમ અમે માનીએ છીએ, પરંતુ જો એ મઝહબી શિક્ષણ ભૂતકાળની રૂઢિઓમાં વધુ પડતું જકડાઈ રહેશે તો એનો પૂરતો ફાયદો ઉઠાવી શકાશે નહીં. આપણા મઝહબની મહાન પરંપરાઓની ઉપેક્ષા કરવાની કોઈ આવશ્યકતા નથી, પરંતુ એને આજના તદ્દન નિરાલા સંજોગોના પ્રકાશને અનુરૂપ અને વધુ ચેતનવંતી બનાવવાની જરૂર છે. ભૌતિક પ્રગતિથી આપણે ડરવાનું નથી. ઓછા વિકસિત એવા દેશોને તેમની ગરીબી અને રોગચાળાની સામેની લડાઈમાં તેના ફળોની પૂરતી જરૂર છે, અને મુસ્લિમો જો આ અગત્યતાને સ્વીકારે અને સાથે સાથે તેના મઝહબનું ચેતનવંતું સત્વ ઇન્સાનની પ્રવૃત્તિના દરેક કણમાં સિંચાય તો તમે ઇસ્લામનું ભૂતકાળનું ભવ્ય ગૌરવ પુનઃ મેળવી શકશો. 35 મિનિટ સુધી ચાલેલો આ ઉત્સવ પોતાની ઐતિહાસિક યાદ કાયમ માટે મૂકી પૂરો થયો. ઇમામે ઝમાનનો પૂર્વ પાકિસ્તાનનો પ્રવાસ ટૂંકો હતો. તારીખ 12ના ઢાકા ખાતે તખ્ત નશીની ઉજવાયા પછી તારીખ 13ના ખુલના ખાતે અને તારીખ 14ના ચિટાગોંગ ખાતે પધરામણી ફરમાવી. તારીખ 15મી ફેબ્રુઆરીના આપ કરાચી જવા રવાના થયા અને તે જ દિને કરાચીથી લંડન ભણી સીધાવી ગયા હતા. ઇમામતની ગાદીએ બિરાજ્યા પછી આ ટૂંકા સમય દરમિયાન મૌલાના હાઝર ઇમામ પોતાની નૂરાની પ્રતિભા વડે અણુયુગના ઇમામ તરીકે સારા જગતને આંજી ચૂક્યા હતા. આપની પ્રતિભા અને કાર્યને શાનદાર અંજલિઓ મળવા લાગી. લંડનના પ્રખ્યાત અખબાર ડેલી મેલમાં પ્રગટ થયેલો એક લેખ આની સાબિતીરૂપ હતો. આ પત્રે પોતાના લેખમાં મૌલાના હાઝર ઇમામને મહાન મઝહબી નેતાની શક્તિ ધરાવતા યુગપુરુષ તરીકે ઓળખાવી લખ્યું કે તેઓ અત્યારે મજબૂત ઇરાદાઓ સાથે તેમના અનુયાયીઓને અણુયુગમાં દોરવણી કરવા તૈયાર થઈ રહ્યા છે. લેખમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે નામદાર આગા ખાન, જેમણે પોતાનો યૌવનકાળ યુરોપમાં વિતાવ્યો છે, તેઓ સદા ચુસ્ત મઝહબી માન્યતાઓ ધરાવે છે અને તેમના માટે આમોદ પ્રમોદનું કોઈ મહત્વ નથી. યા અલી મદદ. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે.